નીવડે ખરાબ થઈ ગઈ ત્રણ ખબર છે ખબર નહીં કહી દઈ હાલો ફેમિલી કામ સાથે મિત્રો ખૂબ મજામાં છે મજામાં તો યાર તો સ્વાગત છે બધાનું આજે ફરી એકવાર સવારમાં નવા વિડીયો સાથે તો અત્યારમાં આપણે આજે મને લાગે છે બચ્ચા કબૂતરના છે આપણે જે ઓલા મજા કરશે આજે મને લાગે છે બહાર નીકળશે એમ ત્યારના ટ્રાય કરે છે નીકળવાની એટલે મને લાગશે હમણાં આપણે સણ નીરશું ત્યારે નીચે ઉતરશે એમ બાકી નવીનમાં અપડેટ છે આજની તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને યાર ને એક લાઈક આપી દેજો તો હાલ આપણે સેટઅપ પર જઈએ અને કબૂતરને થોડુંક દાણા પાણી કરી બાકી ચરમાં થોડુંક વરસાદી માહોલ છે એવું લાગે છે થોડાક વાદળાને એવું બેક થઈ ગયું છે એટલે વરસાદનું કદાચ આવશે થોડીક વારમાં જો કે તડકા જેવી વરાપ કંઈ નીકળતી ને હમણાં વાદળા જેવું જ રહી છે વાદળ સાંઈ તો હાલ આપણે સેટઅપ પર જઈએ અને કબૂતરને થોડુંક દાણા પાણી કરી તો મિત્રો અત્યારે તો ટ્રેનવાળું કબૂતર છે હાથમાં એવું છે એટલે આપણે થોડીક બાજરી નાખી છે તે ખાવા માંડ્યું છે ચારનો હાથમાં બેઠું છે એટલે આપણે થોડીક બાજરી લઈએ એટલે ખાઈશું અત્યારે ક્યારનો આજ તો પાસે આવે છે ખાવા જ માંડ્યું એકદમ જુઓ અડધી મુઠ્ઠી ભરેલી સુધી ખાઈ ગયું છત ઉપર આપણે કબૂતરને પાણી માટે વ્યવસ્થા કરેલી હતી એની માટેનું કુંડું છે ગોળાને અડધું આપણે લગાડી દીધેલું છે અડધું તળિયું કાઢીને તળિયું નહીં ઉપરનો આપણે કાંઠો આવી ઉડે કાઢીને તો પાણી પીવાની પહેલાં આપણે વ્યવસ્થા કરતા હવે તો કંઈ પડતા નથી તો આને પાણી થોડુંક થઈ ઢોળને જ છીએ જેથી કરીને મચ્છર વગેરે ન થાય પાણી ખાલી કરીને થોડું ઘણું વરસાદનું પાણી ભરાઈ રહે છે બાકી ભર્યું નથી એટલે હાલ બેઠું ને એની પાસે આપણે જઈએ હા બેઠું છે તો સેટઅપમાં એક કંઈ બે હવે દઈ નહીં ત્યાં આવી જાવ આ બધું એટલે બેઠું છે લીધું પગ બાકી એક જ છે આને ઘણા મિત્રોને ખબર છે ખબર નહીં કહી દઈ આમાં આવી જતો બેસવા ન્યાય એક જગ્યા છે એની બેસવા માટેની મિત્રો બંને બચ્ચા બહાર નીકળેલા હતા તો અત્યારે પાછા આપણે અંદર મૂકી દે કારણ કે એક વાર એને ઉડીને ટ્રાય કરી તો બીજા ખોખામાં ગળી ગયું એટલે હવે હમણાંથી કાઢીને પાછા એના હતા એની ખોખામાં નાખી દીધા છે અને બીજું એક હતું જે લાલમાં એ આજે થોડુંક ઓછું ઉડી શકતું કારણ કે થોડુંક પલ્લી ગયેલું હતું એવું લાગતું એટલે એ બહુ નહોતું ઉડી શકતું એટલે આપણે એને પકડીને નાખવું પડ્યું બાકી એક બીજું હતું વ્હાઇટમાં થોડુંક સહી ઉડી વીજ્યું પણ બીજું બાજુનું ખાનું છે એમાં વીજ્યું તેમાં આમ વીજ્યું છે આમ તેમાંથી આપણે પકડીને પાછા આમાં નાખી દીધું છે તો બંને પાછા આપણે નાખી દીધા છે અને પેટીમાં બાકી હિન્દી કબૂતર અત્યારે તો થોડાક નાયા છે એવું લાગે પાણી ચારમાં કુંડીમાં ભર્યું એટલે બેક નાહી નાખ્યા તો મિત્રો આ થોડીક બેઠક વ્યવસ્થા જે આપણે પહેલાં બનાવવાની હતી આપણે અહીં મૂકી દીધેલું છે જો ખાના છે બેસવા માટેની તો અને આપણે લગાડવાના છે થોડાક દિવસ પછી કબૂતર થોડુંક પ્રમાણ વધી જાય પછી બેસવા માટેની વ્યવસ્થા કરવી આનાથી તો મિત્રો આમાં અત્યારે જે ઈંડા હતા બ્લેકની ઈંડે ખરાબ થઈ ગઈ કાઢી લીધા
મિત્રો આપણે આ બાજુના સેટઅપ ઉપર આવી જશે. આ બાજુ તો આ બચ્ચા હતા તો આવી રીતના છે. બ્લેકમાં શું કહેવાય કાળો કાળો મેચ છે. અડધું કાળું ને અડધું વ્હાઈટ ને એવું છે. અલગ અલગ રંગબેરંગી. બાકી એના તો પાછા કંઈ મૂકેલા છે નહીં. બચ્ચા મૂકેલા બેઠા જંગલી અત્યારે આવી ગયું છે. બાકી એક બેઠું છે અહીંયા જંગલી છે અત્યારે આવ્યું છે જંગલમાં. દરિયા બાજુ જાય છે અને બાકી બચ્ચા તો આપણને બેઠા છે. આપણે બહાર નીકાળી મિત્રો અત્યારે બસ આપણે નીચેના ખાનામાં શિફ્ટ કર્યા કારણ કે ઉપર છે ને ખાનું છે નાનું પડે છે ને એટલે કંઈ ન લાગે. એટલે આપણે નીચેના ખાનામાં થોડોક તમને રિવ્યૂ બતાવવા માટે લઈ લીધા. આપણે બ્લેકમાં તો તો આવી રીતનું એક બચ્ચું છે બ્લેક એન્ડ વ્હાઈટમાં. તો કેવી રીતનું છે પાખું તો દુબાસ બ્લેક દુબાસ જો ઓલી બે બધા જો મિત્રો કેમ પણ લાગે ને. બાકી એકદમ બાજ. પૂછ પણ આવી છે બ્લેક. આવી રીતનું છે અલગ. અને ડોગ પણ આવડે બ્લેક છે નીચે. જો કંઈક અલગ જ જેવું શું છે બચ્ચું. વ્હાઈટમાં કાબરું છે તો કરતું ઉડવાની ટ્રાય તો કરે છે. થોડું થોડું ઉડતા શીખે છે. તો મિત્રો આવી રીતનું છે જુઓ કંઈક. પૂછજો એકદમ બ્લેક છે બ્લેક. આખું જો એની કંઈક અલગ તરફની છે રિંગ વાળી પીળી રિંગ છે. મિત્રો એક બચ્ચું બેઠું છે. આપણે અત્યારે અહીંયા બેસાડ્યું છે પિલાલાને અને બાકી બીજું અંદર છે. તો આને આપણે એના ખાનામાં નાખીએ પાછું કાઢીને આને પણ મૂકી દઈએ. જો ખાનું બેગ નાનું છે એટલે થોડુંક એડજસ્ટમેન્ટમાં થોડોક પ્રોબ્લેમ પડે છે. તો એથી પણ ધીમે ધીમે આપણે મૂકી દઈએ. આંબી લઈએ ખાનામાં તો પકડવું થોડુંક મુશ્કેલ છે કારણ કે ડરે છે કેટલું ટ્રાય કરે છે. એટલે બધા કંઈ નહીં બીતા હોય જંગલીનું ટ્રાય કરે. હાથમાં આવી છે ને ભાઈ તને તરફ કરવા મૂકી દઉં. બહુ ડરે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આપણે એટલું રાખશું. તો મળશું કાલે ફરી એકવાર નવા વિડીયો સાથે. તો આજે થોડું ઘણું આપણે કામકાજ હતું એ જોવા થોડુંક સિંગમાં થોડુંક પારવાનું ને એવું શરૂ છે. તો આજના વિડીયોમાં એટલું રાખશું. તો મળશું કાલે ફરી એકવાર નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી જે મિત્રો ન હોય ખાસ કરીને યાર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. અને લાઈક ન કરી હોય તો લાઈક પણ કરી નાખજો. મળશું નવા વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બધાને જય માતાજી યાર. બાય.